सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आई नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન રોકવા માટે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે। કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગરમાં ચાલતી એક ડેરી પ્રોડક્ટ્સની ફેક્ટરીમાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી નકલી ઘી બનાવી તેને ગાયનું શુદ્ધ ઘી તરીકે બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે। LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.G. પાચાણીના માર્ગદર્શન હેઠળ PSI શ્રીએ N. ચૌહાણ અને ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન LCB શાખાના અ.કો. હેમંતભાઈ ઈશ્વરભાઈ તથા ઓ.કો. રમેશભાઈ માયાભાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે નવાગામની સીમમાં આવેલ નવાગામ ઉદ્યોગનગર પ્લોટ નંબર 15માં આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના ગોડાઉનમાં શંકાસ્પદ નકલી ઘી બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો, જ્યાં ફેક્ટરીના માલિક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી ઉર્વ 40 રહે કતારગામ સુરત મોટા પ્રમાણમાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી બનાવી અલગ અલગ સાઇઝના ડબ્બા અને જારમાં પેકિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી કિરણ મોદીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ડેરી પ્રોડક્ટ્સ અને ઘી બનાવવા માટેનું કાયદેસરનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ આ લાયસન્સની આડમાં તે પામ ઓઇલ, રિફાઇન્ડ ઓઇલ અને વનસ્પતિ ઘીનો જથ્થો ભેગો કરી કેમિકલ પ્રોસેસ દ્વારા આબેહૂબ ઘી જેવો જ પદાર્થ તૈયાર કરતો હતો અને તેને ગાયનું શુદ્ધ ઘીના નામે બજારમાં સપ્લાય કરતો હતો। देखते रहिए द हिंद 24 न्यूज।